વંદના રોજ રાતે જમવાનું બનાવતી પહેલા તેના સસરાને જમવાનું જમાડતી. સસરાને જમાડ્યા પછી વંદના પોતાની દીકરી સાથે બેસીને જમવાનું જમતી. તે પછી તે ઘરનું બધું કામ નિપટાવી પોતાના રૂમમાં ચાલી જાય. જ્યારે તે પોતાના રૂમમાં જાય ત્યારે તે પોતાના પતિને ફોન કરે અને પછી બંને પતિ પત્ની ઘણા કલાકો સુધી વાતો કરે. મિત્રો, વાત ખતમ થયા પછી હવે વંદના પોતાના મોબાઈલમાં વિડીયો જોવા લાગતી. હવે રોજ આ જ રીતે કરવાથી વંદનાને વિડીયો જોવાની આદત પડી ગઈ. રોજ રાત્રે પહેલા તે પતિ સાથે વાત કરે અને પછી વિડીયો જુએ. મિત્રો, આ વિડીયો જોવા દરમિયાન વંદના પોતાને નિયંત્રણ કરી શકતી નહોતી, પરંતુ કોઈક રીતે પણ પોતાની જાતને સંભાળી લેતી. હવે એક દિવસની વાત છે કે સાંજે વંદના પોતાના સસરાજીને કહે છે કે બાપુજી, ઘરમાં સબ્જી ખતમ થઈ ગઈ છે, બજારમાં જાઓ અને સબ્જી લઈને આવો. વંદના પોતાના સસરાને થોડાક રૂપિયા આપે છે. હવે વંદના સસરાજીના બજારમાં સબ્જી લેવા ખરીદવા નીકળવી પડે છે. સબ્જી ખરીદવા દરમિયાન વંદનાના સસરાજીને બેંગન જોવા મળે છે, જે તાજા તાજા લાંબા રીંગણા હતા. વંદનાના સસરાજીને રીંગણાની સબ્જી ખૂબ ગમતી હતી. હવે તેઓ રીંગણા પણ ખરીદી લે છે અને તેની સાથે જુદી જુદી અલગ અલગ બીજી શાકભાજી પણ ખરીદે છે. અલગ અલગ શાકભાજી ખરીદી તેઓ ઘરે આવે છે. ઘરે આવીને તે પોતાની વહુને બોલાવે છે અને કહે છે કે વહુ, કાલે બપોરે તું રીંગણાની સબ્જી બનાવજે. હું આજે તાજા તાજા રીંગણા લાવ્યો છું, જે ખૂબ જ ફ્રેશ છે. તેમની વહુ કહે છે, ઠીક છે બાપુજી, હું કાલે તમારા માટે રીંગણાની સબ્જી બનાવી દઈશ. તે પછી વંદના સબ્જીઓ લઈને રસોડામાં જાય છે અને બધી સબ્જીઓ કાઢીને મૂકી દે છે. તે પછી તે રાત્રિનું જમવાનું બનાવે છે. જમવાનું બનાવીને પહેલા પોતાના સસરાને ખાવા માટે આપે છે. તે પછી બંને મા દીકરી જમવાનું જમે છે. જમવાનું જમ્યા પછી વંદના ઘરનું બધું કામ નિપટાવીને પોતાના રૂમમાં ચાલી જાય છે. રૂમમાં જઈને તે પોતાના પતિ સાથે ફોન કરે છે અને બંને વાતચીત કરે છે. વાત કરતા દરમિયાન ક્યારેક 1 કલાકનો સમય પસાર થઈ જાય છે. તે બંનેને ખ્યાલ પણ નથી રહેતો. મિત્રો, આ રીતે રાતના લગભગ 12 વાગી ગયા હતા. હવે વંદના કહે છે, ઠીક છે, હવે મારે સૂવું છે, હું ફોન રાખું છું, એમ કહીને તે ફોન કાપી દે છે. તે પછી વંદના રોજની જેમ વિડીયો જોવા લાગે છે. મિત્રો, હવે તે વિડીયો જોતા જોતા તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે અને પછી તે જ ક્ષણે તે રસોડામાં જાય છે અને રસોડામાંથી એક રીંગણ લઈને પાછી આવે છે અને પોતાના રૂમમાં ચાલી જાય છે. રૂમમાં જઈને હવે વંદના તે જ બેંગનનો ઉપયોગ કરવા લાગે છે. પરંતુ મિત્રો, કિસ્મતને કરવું એવું કે ઉપયોગ કરવા દરમિયાન તે તૂટી જાય છે, જેને કારણે વંદના ખૂબ જ પરેશાન થઈ જાય છે. પરંતુ મિત્રો, કોઈક રીતે વંદનાના સસરાજીને ખબર પડી જાય છે કે વહુ સાથે શું થયું છે. મિત્રો, હવે વંદનાના સસરાજી હતા તે ક્ષણે વહુના રૂમમાં આવે છે અને પછી સસરાજી અને વહુ મળીને તે કાર્ય કરે છે. તો મિત્રો, ચાલો જાણીએ કે સસરા અને વહુ શું કરે છે. આજની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, પરંતુ વાર્તામાં આગળ વધતા પહેલા હું તમને બધાને એક વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. ચાલો વાર્તા શરૂ કરું છું. મિત્રો, આજની વાર્તાની શરૂઆત એક નાનકડા ગામડાથી થાય છે. એક ગામમાં વંદના નામની સ્ત્રી રહેતી હતી. તેની ઉંમર લગભગ 27 વર્ષની હતી. મિત્રો, તેના પરિવારમાં તેના પિતા, પતિ સિવાય એક નાની દીકરી અને વંદનાના સસરાજી હતા, જેની ઉંમર લગભગ 65 વર્ષની હતી. મિત્રો, વંદનાના પતિ પરદેશમાં હતા. પરદેશમાં રહીને તે એક કંપનીમાં કામ કરતા હતા અને તેના કામને કારણે વંદનાના પરિવારનું ભરણ પોષણ થતું હતું. વંદનાના પતિનું નામ પ્રકાશ હતું. પ્રકાશની ઉંમર લગભગ 35 વર્ષની હતી અને પ્રકાશ એક જવાબદાર યુવક હતો અને તે પોતાના પરિવારની સારી રીતે કાળજી લેતો હતો. પ્રકાશના પિતા પોતાના ગામમાં જ રહેતા હતા અને
તેમની પાસે નાની જમીન હતી. થોડીક જમીન તેઓ ખેતીવાડી કરતા હતા અને પોતાની વહુ સાથે ઘરમાં રહેતા હતા. ઘરની નાની મોટી જરૂરિયાતો પ્રકાશના પિતા જ પૂરી કરી દેતા હતા. પ્રકાશની પત્ની વંદના પોતાના સસરાજીની સંપૂર્ણ કાળજી રાખતી હતી અને કંઈ પણ વસ્તુમાં કોઈ તકલીફ ન થવા દેતી. આ રીતે તે પોતાના પરિવારને આગળ લઈ જતી હતી. મિત્રો, આ રીતે ધીમે ધીમે સમય પસાર થતો ગયો. વંદના રોજ રાતે જમવાનું બનાવતી. તે પહેલા પોતાના સસરાજીને જમવાનું આપતી. સસરા જમી લીધા પછી તે પોતાની દીકરી સાથે બેસીને જમવાનું જમતી અને પછી ઘરનું બધું કામ નિપટાવી પોતાના રૂમમાં ચાલી જતી. જ્યારે તે પોતાના રૂમમાં જતી ત્યારે તે પોતાના પતિને પ્રેમથી ફોન કરતી અને પછી બંને પતિ પત્ની કલાકો સુધી વાતો કરતા. બંને વચ્ચે સુખ દુઃખની ઘણી બધી વાતો થતી. મિત્રો, વાત ખતમ થયા પછી તે પોતાનો મોબાઈલમાં વિડીયો જોવા લાગતી. રોજ વિડીયો જોવાથી તેને વિડીયો જોવાની ટેવ લાગી ગઈ. રોજ રાત્રે પહેલા તેને પતિની વાત કરતી અને પછી મન બહેલાવવા માટે તે વિડીયો જોઈ લેતી. પતિને આ બધું ગમતું નહોતું. આ કારણથી વંદનાના પતિને કશું જણાવતી નહીં. મિત્રો, વંદના જાણતી હતી કે જો પતિ ઘરે આવી ગયો અને ઘરે રહેવા લાગ્યો તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જશે અને ખાવાના પણ લાલા પડશે. આથી વંદના પતિને ઘરે બોલાવતી નહીં. આમ એક દિવસની વાત છે. વંદનાએ તેના સસરાને કહ્યું કે બાપુજી, ઘરમાં શાકભાજી ખતમ થઈ ગઈ છે, તમે બજારે જઈને શાકભાજી લઈ આવો. વંદનાએ સસરાને થોડાક રૂપિયા પણ આપ્યા. હવે વંદનાના સસરા ચાલ્યા ગયા. વંદનાના સસરાએ શાકભાજી ખરીદવા જતા બજારમાં તાજા તાજા બેંગન દેખાયા. વંદના સસરાને બેંગનની સબ્જી ખૂબ ગમતી હતી, તેથી તેઓ બેંગન પણ ખરીદી લે છે. તેણે બીજી પણ વગેરે વગેરે સબ્જીઓ પણ ખરીદી. સબ્જીઓ લઈને ઘરે આવ્યા પછી તે પોતાની વહુને બોલાવે છે અને કહે છે, વહુ, કાલે બપોરે બેંગનની સબ્જી બનાવજો, હું તાજા તાજા બેંગન લાવ્યો છું. વહુ જવાબ આપે છે કે ઠીક છે બાપુજી, કાલે બપોરે હું તમને સબ્જી બનાવી દઈશ. વંદના સબ્જીઓ રસોડામાં મૂકે છે અને રાત્રિનું જમવાનું બનાવે છે. જમવાનું બનાવીને સસરાને પહેલા આપે છે. પછી પોતે અને પોતાની દીકરી જમે છે. જમ્યા પછી વંદના ઘરના બધા કામ પૂરા કરીને પોતાના રૂમમાં જાય છે. રૂમમાં જઈને તે પોતાના પતિને ફોન કરે છે. બંને 1 કલાક સુધી વાત કરે છે અને એમ કરતા કરતા રાતના 12 વાગી જાય છે. વંદના ફોન કાપીને સૂવાની તૈયારી કરે છે, પરંતુ રોજની જેમ તે વિડીયો જોવા લાગે છે. અચાનક તેની હાલત ખરાબ થવા લાગે છે. ત્યારે તેને યાદ આવે છે કે રસોડામાં રીંગણા પડ્યા છે. તે રીંગણા લઈને આવે છે અને આનંદ લે છે, પરંતુ તે તૂટી જાય છે. આથી વંદના ઘણી પરેશાન થઈ જાય છે. હવે તે સમજી નથી શકતી કે આ પરિસ્થિતિમાં તે કોને કહે, કારણ કે તેના પતિને તો તે કહી શકતી નથી, કેમ કે તેનો પતિ પરદેશમાં છે અને જો તેને આની વિશે ખબર પડે તો તે ગુસ્સે ચડે અને સસરાને કહી શકાય નહીં. મિત્રો, આમ ધીરે ધીરે સવાર થઈ જાય છે. હવે વંદના ખૂબ જ પરેશાન થઈ જાય છે. હવે શું કરશે, કોને કહેશે? આમ એક દિવસ પૂરો નીકળી જાય છે. પછીના દિવસે સાંજે વંદના પોતાના પાડોશીમાં રહેતી એક સ્ત્રી પાસે જાય છે. તે સ્ત્રી તેના ઘરમાં આવજાવ કરતી. ત્યારે કેટલીક વાર સુધી બંને ગપ્પા મારતી, એટલે કે તે તેની સહેલી હતી. વંદના તેને હકીકત જણાવે છે. જ્યારે તે સ્ત્રી તેના મુખેથી આ બધું સાંભળે છે ત્યારે તે ગભરાઈ જાય છે અને કહે છે કે તને આવું કરવાની શી જરૂરત હતી? હવે ભૂલ થઈ ગઈ છે તો આ સુધારવી તો પડશે જ. વંદના રડતા રડતા કહે છે, મારી મદદ કર, મને સમજણ નથી પડતી કે હવે હું શું કરું, મને ખૂબ જ પરેશાની થઈ રહી છે. ત્યારે તે સ્ત્રી કહે છે કે હવે શું કરી શકાય, જો રાત થઈ ગઈ છે, કાલે સવારે હું તને એક લેડી ડોક્ટર પાસે લઈ જઈશ, ત્યાં તારી સારવાર કરાવીશ. મિત્રો, આમ કરતા બીજો દિવસ આવે છે. સવારે વંદના ઉઠે છે અને ઘરના કામ કરીને સસરાને કહે છે કે પપ્પાજી,
હું હોસ્પિટલે જાઉં છું, મને થોડીક તકલીફ થઈ રહી છે, દવા લઈને પાછી આવી જઈશ, એમ કહીને તે પાડોશીની સ્ત્રી સાથે હોસ્પિટલમાં જાય છે. હોસ્પિટલમાં જઈને જ્યારે વંદના લેડી ડોક્ટરને સાચી વાત કહે છે ત્યારે ડોક્ટર ખૂબ ગુસ્સે થાય છે અને તેને ઠપકો આપે છે. આમ કરવાથી તારો જીવ પણ જઈ શકે છે. આવું કરવાની જરૂર શી હતી? વંદના જવાબ આપે છે, ખરી વાત છે કે હું એક વિડીયો જોતી હતી. આ વાત સાંભળ્યા પછી લેડી ડોક્ટર વધુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તારા જેવી સ્ત્રીઓને કારણે જ અત્યારે બધી સ્ત્રીઓનું નામ ખરાબ થાય છે. રોજ નવા નવા ન્યૂઝ આવે છે કે ફલાણી લેડીએ આવું કામ કર્યું, આવું કરી રહી છે. આવી હરકતોના કારણે ઘણી લેડીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો આજે તું અહીં ન આવ્યો હોત ને અને એક દિવસ વધારે મોડું કર્યું હોત તો કદાચ મોટી પ્રોબ્લેમ ઊભી થઈ શકત. સારું થયું કે તું યોગ્ય સમયે અહીંયા આવી ગઈ. પછી લેડી ડોક્ટર વંદનાનું ટ્રીટમેન્ટ કરે છે. ટ્રીટમેન્ટ પછી તેની તબિયત સુધરી જાય છે અને તે લેડી ડોક્ટર કાઢી નાખે છે અને જે પણ સમસ્યા હતી તે હવે દૂર થઈ જાય છે. ત્યારબાદ લેડી ડોક્ટર કેટલીક દવાઓ લખે છે અને કહે છે કે હું જે દવા લખું છું ને તે તું સમયસર લેજે, આથી તારી તબિયત ઝડપથી સારી થઈ જશે. પછી વંદના દવાઓ ખરીદે છે અને પોતાના ઘરે પાછી આવી જાય છે. મિત્રો, હવે રાતનો સમય થવા લાગે છે. જે લેડી વંદનાની સાથે હોસ્પિટલમાં ગઈ હતી તે રાતે તેના પતિને સમગ્ર વાત કહી નાખે છે. તે કહે છે કે પ્રકાશની પત્ની વંદના બેંગનથી ઈચ્છા પૂરી કરી રહી હતી અને તે બેંગન અંદર અડધું તૂટી ગયું અને આજે હું તેને ડોક્ટર પાસે લઈ ગઈ હતી. મિત્રો, વંદના તેની સહેલીને કહે છે કે આ વાત તું કોઈને કહીશ નહીં તો હું કોઈને મારું મોઢું દેખાડવા લાયક રહીશ નહીં. પરંતુ મિત્રો, તેની સહેલી પોતાના પેટમાં વાત પચાવી શકતી નથી અને પોતાના પતિને તમામ વાત કહી દે છે. મિત્રો, જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોનો બીજો ભાગ જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો અવશ્ય જુઓ. બીજો ભાગ પણ ખૂબ જ મજેદાર છે, જોવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.